जय हटकेश। मेरे याद से जरा હું બાંસવાડા રહેતો હતો ત્યારે બાંસવાડાથી ક્યાંય બાણે જવાનું કામ પડતું એકાદ વસ્તે બી જ્યાં બી તો એક ટાર્ગેટ હતો કે જલ્દી જલ્દી મેં બાંસવાડા આવી જાઉં, એવા ટાઈમ પર આવું કે ચોરે બેસી શકું. ચોરું એક રોમાંચિત કરવાવાળું નામ છે. यदि આપણે દાડામાં એક વખત બી ચોરે ના બેઠા હોઈએ તો એવું લાગે કે કાંઈક અધૂરું રહી ગયું છે. જે ભાવારામાંથી આપણે તો કાફી ફેમિલી આપણા ઘરની બહાર રહી રહી, તો એનાને તો ચોરાનો યાદ આવે એ સ્વાભાવિક છે, હંમેશા મિસ કરતો હોય. એનું કારણ એ કે સમાજ અને ભાઈબંધને માધ્યમનો એક સ્થાન છે જ્યાંથી સમાજની આપણી હર પ્રકારની સૂચના, મનોરંજન, સબ પ્રકારનું સુખ દુઃખ, સમાજની હર પ્રકારની સૂચના ચોરેની માધ્યમથી મળે. પરિવાર તો છે જ, લેકિન ચોરો એકદમ જજમેન્ટલ તરીકાથી એક સૂચના આપણે આપી દે. यदि ચોરો એક જીવન દર્શન કહીએ તો બી કંઈ અતિશક્તિવાળી વાત નથી, એક અવસ્થા બી કહી શકીએ છીએ. ચોરો એક અવસ્થા એટલે કહી શકીએ છીએ કેમ કે ચોરે મેં બેવાવાળું છોકરો લગભગ ટીન એજનું હોય, જે કે આપણે હિન્દીમાં કિશોર અવસ્થા કહી શકીએ છીએ. કિશોર અવસ્થામાં ચોરો એક મોટો સપોર્ટ આપે છે. જરા એ એજમાં જરા કેરિયર ને ઇમોશન્સ બે ભાવ હિલોરા લેતો હોય ને ત્યારે એને સમજવું ને એને સમજાવવાનો ઘણો મોટો રોલ ચોરો અદા કરે છે. એટલે આમ તો જનરલી એવું કહેવાય કે ચોરો એક નંદ્યા ને ગપ્પા મારવાની જગ્યા, લેકિન એવું નથી. ચોરો એક જ્ઞાન કુંજ भी છે જ્યાં રાજનીતિ, જ્યોગ્રાફી, શિક્ષા, મનોવિજ્ઞાન, કેરિયર, ધર્મ, આધ્યાત્મ, સમાજ, પરિવાર, સંસ્કૃતિ ને ભક્તિને ઓતપ્રોત વાતાવરણની વિષય રહી છે, જેના આઉટપુટમાં એમ કહી શકીએ કે બાર્લિંગ થતી હોય. બાર્લિંગ પરિક્રમા દર્શન, હોળીમાં દિવાળીમાં એકઠા રહેવું, હર શનિવારનું રુદ્રેશ્વરમાં જેમ કે ભજન, હનુમાન ચાલીસા ઇત્યાદિ થતું હોય, તો એવું એક ભક્તિમય ને ઉત્સાહવાળું વાતાવરણ ચોરે મળે. ઇવન આપણે એમ કહીએ કે અંબાજી પેદલ યાત્રા જે હોય, વિજવા માતા પદયાત્રા હોય, ગણપતિ, આમલિયા ગણપતિ જવાનું જે કાર્યક્રમ, આપણા સોરા નવા છોકરા બી એમાં ઉત્સાહથી ભાગ લેતા હોય. એ રીતે નવી પેઢીનો આટલો મોટો હર જગા ઉપર ભાગ લેવો એક અચ્છા એમ કહી શકીએ કે ધાર્મિક વાતાવરણમાં રહેવું, જે કે આપણે નાગરની પુરાની પરંપરા છે, એ મેન્ટેન રહેવાનું કે મુખ્ય કારણ બી એ આ જ છે. એ છે ચોર. ઇવન ચોરું પ્રત્યેક પરિવારને દુઃખ સુખમાં બી એટલું સામેલ છે. એની ચોરેને માધ્યમથી જેમ કે નાગરના ઘણા એવું થાય ને કે કેમ કે હવે તો મા બાપ બી એકલા રહેતા હોય ને એવું બી હોતું હોય, ઘણી વખત એવું થતું હોય. પ્રાય હોસ્પિટલ લઈ જવાનું હોય કે જેમ કે શુભ કામમાં, જેમ કે શાદી બિયા ઇત્યાદિમાં બી સબમાં સમાજનું જે ઇન્વોલ્વેશન છે ને એમાં ચોરું
મહત્વપૂર્ણ સ્થાન આપે છે. એટલે મારો કહેવાનો મતલબ એ કે આ વાતાવરણમાં કિશોરાવસ્થા નીકળી હોય તો નાગરના સોરામાં એક વેલ કલ્ચર્ડ, જેને એમ કહેવાય કે નાગરનો જે સંસ્કાર છે એ એનમાં હોય, એમાં કોઈ બેરાય નથી. મારો તો વ્યક્તિગત માનવો એ બી છે કે જેટલું કોમન સેન્સ નાગરને આપણા જે છોકરામાં હોય, જે બ્રોડનેસ હોય મેન્ટલ, એ શાયદ બીજા સમાજમાં પ્રાયરૂપથી નથી હોતી, એવું મારું માનવું છે. તો સોરો આટલા ભક્તિમય વાતાવરણ, આધ્યાત્મિક વાતાવરણમાં એની આપણે જેમ કે આપણા હટકેશ્વર ઉત્સવમાં બી એ ઉલ્લાસથી પાર્ટ લેગા, જે હંમેશા લેતો રહ્યો. તો આપણી પરંપરા જે છે એ ગૌરવપૂર્ણ પરંપરા એ ચાલતી રહેગા. તો આ શબ્દનો મેન કારણ ચોરું છે. ચોરું એક એવી પ્લેસ છે, એવો પ્લેટફોર્મ છે જ્યાં દૈનિક આવવાવાળી કે તણાવ હોય કે જે રૂટીન લાઈફમાં હર જે પર્સનને હોતી હોય, લેकिन અહીંયા ચોરે આવીને એકદમ ડેમોલિશ કરી દે એ પ્રોબ્લેમ્સને, એ તણાવને, સ્ટ્રેસને ભૂલી જાય. એનો એક ઓર ચીજ મારે કેવી રહી ગઈ છે કે ચોરે બગેજલેસ થઈને આવે છે. કોઈ વ્યક્તિ દેશ વિદેશમાં ક્યાંય બી રહેતો હોય, ક્યાંય બી પદ ઉપર હોય, કેટલો બી એની અર્નિંગ હોય, લેકિન ચોરે આવીને એ એકદમ સમાજ ને સામાન્ય પોઝિશનમાં આવી જાય, જે કે સમાજની એક મૂળ દર્શન છે કે ચાહે છે કે હું કોમન થઈ જાઉં, બસ સબ હાથે એક જેવો થઈ જાઉં, કે એમ નહીં કે હું કઈ પોઝિશન ઉપર છું યા મારું સ્ટેન્ડર્ડ શું છે, લિવિંગ સ્ટેન્ડર્ડ શું છે, એ સબ यदि હોય તો એ ભૂલી જવું ચાહે. એક એ ચોરે કોઈક ઓર ચીજ એ છે કે ઉડાવવું ને ઉડવું. यदि ચોરે यदि કોઈ ઉડ્યું ના હોય ને મજાક કહેવાય ને આપણે, તો એમ લાગે કે હું ઉડ્યો બી નથી, મતલબ હું એ લાયક બી નથી રહ્યો, મતલબ એક મુખ્ય ધારામાં ના હોય એવું ખુદને ફિલિંગ આપે યા ખુદને મહેસૂસ કરે. ઉડવું બી જરૂરી है, उड़ाવું भी जरूरी है, मजाक ये सब આ सब ચાલતું રહે. એને મચમાંથી એક સુસંસ્કૃત નાગરનો જે એક વેલ કલ્ચર્ડ છોરો નીકળતો હોય તો ફિર નાગરનો બીજી જાતમાં, મતલબ બીજી ન્યાતમાં સેન્ટર્ડ રહેવું લાજમી છે. यानी બીજા સમાજમાં નાગર એક સેન્ટરમાં હોય, એક એને એક એમ કહી શકાય કે કાફી એને પેલા રૂપમાં લે, સીધા હે લડકા, એકદમ સહજ છે, બગેજલેસ છે, એટલે આડંબર નથી, એ નાગર છે. તો કોમન સેન્સથી સુસંસ્કૃત यदि सोरो या पीढ़ी विधि थाय तो एक એનો મહત્વપૂર્ણ કારણ પરિવાર સમાજ તો છે, લેકિન એ ચોરું છે આપણું. ત્યારે તો સૂર્યનો બાપ એમ કહેતો હભરાય કે મારે છોકરી વસ્તે બી સોરો ચોરે બેવાવાળો જોઈએ. જય હાટકેશ.